Green Valley International School. Let us join hands to empower the future of nation. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતી મીડિયમ, વિષય ગુજરાતી. આપણે 18મો પાઠ, એનો બીજો તાસ, બીજો પિરિયડ આપણે જોઈ રહ્યા છીએ. પાઠનો અંત ભાગ. પાઠનો પ્રકાર છે રેખાચિત્ર. વ્યક્તિચિત્ર પણ કહી શકાય, રેખાચિત્ર પણ કહી શકાય. સંકલિત છે, લેખક કોઈ નથી, બરોબર, પણ એનું આલેખન જે છે હેતલ નાયકે કરેલું છે. પંગુ લંઘતે ગિરિમ, અપંગ પણ પર્વતો ઓળંગી શકે છે. તો અરુણિમાનો જે આખો પ્રસંગ, આત્મવિશ્વાસ અને અડગતાની મૂર્તિ અરુણિમા, લખનૌથી એ પરીક્ષા આપવા માટે જાય છે દિલ્હી. પરીક્ષા CISFની છે, એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સની પરીક્ષા આપવા જાય છે. રસ્તામાં ડબ્બામાં પેલા બદમાશો એને લૂંટવા માટે પ્રયત્ન કરે છે અને એકલી અરુણિમા સામનો કરે છે. પેલા બદમાશો એને ધક્કો મારી ટ્રેનમાંથી નાખી દે છે અને એ જ સમયે દુર્ભાગ્યવશ બીજી ટ્રેન અહીંયાથી પસાર થાય છે અને અરુણિમાનો એક પગ કપાઈ જાય છે અને 7 કલાક સુધી ટ્રેક ઉપર પડી રહે છે. એ સમય દરમિયાન 49 જેટલી ટ્રેનો અહીંયાથી પસાર થઈ જાય છે અને 7 કલાક સુધી એ સહન કરે છે. સવારે એને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને બેભાન કરવા માટે કોઈ દવા નહોતી. બેભાન કર્યા વગર એનું ઓપરેશન કરવામાં આવે છે અને પછીથી સારવાર માટે એને દિલ્હી લઈ જવામાં આવે છે અને દિલ્હીમાં એ લાંબી સારવાર પછી પોતે સંકલ્પ કરે છે, હવે પોતે પોતાની દિશા બદલશે. કારણ કે હવે રમતગમતના ખેલાડી તરીકે, વોલીબોલના ખેલાડી તરીકે રમી નહીં શકે, એટલે પોતાની દિશા બદલે છે. નક્કી કરે છે કે હું પર્વતારોહણ કરીશ. તો આવી એનામાં સંકલ્પ શક્તિ આવે છે કે હું પર્વતારોહણ કરીશ. લોકો એને ના પાડે છે, સમજાવે છે કે પર્વતારોહણ હવે ન થાય, કારણ કે એક પગ છે એ કપાઈ ગયો છે, બીજા પગમાં પણ ખામીવાળો છે, ખૂબ ઇફેક્ટ થઈ ગઈ છે. બીજો પગ પણ પોતે પર્વતારોહણ કરી શકે એવી સ્થિતિમાં નથી અને કરોડરજ્જુમાં પણ તિરાડો પડી ગઈ છે, પણ કરેલો સંકલ્પ પોતે બદલવા નથી માગતી. દૃઢ નિશ્ચય જે કરે છે, જેનામાં હિંમત છે, સાહસ છે અને આત્મશ્રદ્ધા છે, એ કોઈ પણ કાર્ય કરે તો એમાં સિદ્ધિ મળે છે. અને પછી બચેન્દ્રી પાલ, પ્રથમ મહિલા જેને એવરેસ્ટ શિખર સર કર્યું હતું, એની મુલાકાત કરે છે. તો એ કહે છે કે મનથી તો તે સર કરી લીધું છે, હવે તો તારે લોકોને માત્ર દેખાડવાનું જ છે. અને અરુણિમાના ઉત્સાહમાં વધારો થાય છે. ટ્રેનિંગ લે છે ખૂબ. શરૂઆતમાં તો ટ્રેનિંગ લેવામાં પણ ખૂબ મુશ્કેલી પડેલી અને પછી તો બધાથી આગળ નીકળી જાય છે. પેલા બીજા એના જે ટ્રેનિંગો સાથે લેતા હતા એ પૂછે છે કે તું અરુણિમા શું ખાસ, શું જમેશ, શું તું આટલી બધી શક્તિ તારામાં? અને પછી પેલો શેરપા એને ના પાડે છે, તમારો પગ અપંગ છે, હું તમને મદદ ન કરી શકું. આ શેરપાને પણ સમજાવે છે અને છેલ્લે એ પણ રાજી થાય છે. જુઓ, અહીંયા સુધી આપણે છેલ્લે જોયું. તો હવે અહીંયાથી આગળ બર્ફીલા પહાડો વચ્ચેથી એને એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. પેલા બર્ફીલા પહાડો આવે, એ નાના નાના પહાડો ઓળંગવા પડે છે અને પછી એવરેસ્ટ શિખર આવે છે. તમે જાણો છો કે 8,848 મીટર ઊંચું છે. દુનિયાનું સૌથી ઊંચું શિખર 8,848 મીટર. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો. ચડતા ચડતા કૃત્રિમ પગ ફરી જાય એટલે બહુ મુશ્કેલી આવી. ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં. પગ ફરી જાય એટલે એના ઉપર વજન આવે નહીં શરીરનું,
આપણે જાણીએ છીએ કે આપણા આખા શરીરનું વજન કેની ઉપર છે? આપણા પગ ઉપર. આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા, તેને પ્રયત્નો ચાલુ રાખ્યા કે છે. વારંવાર પ્રયત્ન કરવાથી છે ને, સંસ્કૃતમાં જેને અભ્યાસ કીધો, કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય એનો આપણે ખૂબ અભ્યાસ કર્યા કરીએ તો અંતે આપને હાંસલ થાય છે. મૂર્ખ માણસ પણ વિદ્વાન બની જાય છે અભ્યાસ કરવાથી. તો વારંવાર એને પ્રયાસ ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધતા આ માર્ગે તેને અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. અનેક લોકો મૃત્યુની ચાદર ઓઢી રસ્તામાં એવરેસ્ટ શિખર સર કરવા જતા અને રસ્તામાં મૃત્યુ પામેલા લોકોને જોયા. તે કંપી ઉઠી, તેને મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ. જે માણસના મરદાઓ પડ્યા હતા, લાશો પડી હતી, એને આશ્વાસન આપ્યું કે તમે તો સર ન કરી શક્યા પણ હું સર કરીશ, એવું આશ્વાસન આપ્યું. હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે કે પડકાર હતો, એક એક ડગલું પડકાર જેવું હતું. પેલા મૃત જે મરદાઓ પડ્યા છે એને કહે છે કે તમે તો સર ન કરી શક્યા પણ હું સર કરીને પાછી આવીશ. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. એક સ્ટેપનું નામ રાખ્યું છે હિલેરી સ્ટેપ. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. હિલેરી સ્ટેપથી પછી એવરેસ્ટ પહોંચાય, ત્યાંથી નજીક થાય એવરેસ્ટ. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે. પેલા શેરપાએ કીધું કે અરુણિમાની અંદર જે પેલી ઓક્સિજનની બોટલ છે એ બોટલ ખલાસ થવા આવી છે, ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. આપણી જિંદગી સલામત હશે તો ફરીવાર પણ એવરેસ્ટ શિખર સર થશે. ઓક્સિજન હવે ખૂટી ગયો છે તો આગળ વધી શકાય એમ નથી, આપણે પાછું ફરી જવું જોઈએ, તેને પાછા ફરવું જોઈએ, એવું પેલા શેરપાએ કીધું. પણ જેની પાસે અડગ મનોબળ છે, દ્રઢ આત્મવિશ્વાસ છે, જે થવું હોય તે થાય, મરીશ તો અહીંયા મરી જઈશ, બાકી પાછું તો નહીં જ ફરું. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. આ તો એક સુવર્ણ તક મળી છે, આવી સોનેરી તક મળતી નથી. જો કેવડો મોટું છેલ્લે છે ને, એની કસોટી તો જુઓ, આ એક સ્ત્રીની કસોટી જુઓ. છેલ્લે એવરેસ્ટ સર કરે છે તો ઓક્સિજન ખૂટી જાય છે. તમે જાણો છો હવા ખૂબ પાતળી હોય અને ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું હોય. હવે ઓક્સિજનના બાટલા વગર ત્યાં આગળ જઈ શકાય નહીં. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, એની માએ, જે અરુણિમાની જે મા હતી અને બચેન્દ્રી પાલ જે પ્રથમ સ્ત્રી એવરેસ્ટ શિખર સર કર્યું, એને કીધું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. જીવનમાં ક્યારેક એવું બને છે કે આપણે એકલા રહી જાય છીએ, ત્યારે નિર્ણય આપણે કરવાનો હોય છે મિત્રો. અને આવું આપણા જીવનમાં પણ બને છે. ક્યારેક આપણે એકલા પડી જતા હોઈશું ત્યારે નિર્ણય આપણે કરવાનો, શું સાચું છે શું ખોટું છે. ભલે એકલા પડી જાય પણ રસ્તો તો સાચો જ લેવાનો, બરાબર ને. હું પણ તમને આજ શીખવું છું, જીવનને ડગલે ને પગલે હાર પણ ખાવી પડશે, બરાબર. આ રસ્તે ચાલવામાં તમારે હાર પણ ખાવી પડશે, તો એ હારને પણ પચાવી લેવાની. પણ આખર જીત તો એની જ થાય છે, ધ્યાન રાખજો મિત્રો, જીત એની થાય છે જે સચ્ચાઈના રસ્તે છે, સત્યના માર્ગે છે. તો આવી સોનેરી તક ફરી નથી મળતી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજો. પાછળ નજર કરજો પણ પછી એક કદમ આગળ વધજો, કે પાછળ ન હટતા. જીવનમાં ડગલે ને પગલે આવું બને છે. તો એવી પરિસ્થિતિ આવે ત્યારે પાછળ જોઈ અને એક ડગલું આગળ વધજો. રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. બસ એ જ ક્ષણે તરત નિર્ણય, જીવનનું જોખમ ખેડવા એને સંકલ્પ કર્યો, નક્કી કર્યું કે એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તેણે એવરેસ્ટની ટોચે હતી. જોખમ ખેડવા સંકલ્પ તો કર્યો, એક ડગલું આગળ મૂક્યું અને 1.5 કલાક પછી એવરેસ્ટ શિખર ઉપર પહોંચી ગઈ.
અશક્ય એવી મંજિલ પર હતી. એક અપંગ સ્ત્રી એવરેસ્ટ શિખર ઉપર પહોંચી જાય, આ એક અશક્ય મંજિલ હતી. તે ખૂબ ખુશ હતી, ખૂબ આનંદ હતો. આનંદના અતિરેકમાં તે બૂમો પાડી, આનંદના અતિરેકમાં એ બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગી છોકરી ધારે તો શું ન કરી શકે. એક વિકલાંગ, એક મધ્યમ વર્ગી છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું, જે જીવનથી હારી જાય છે, કેટલાક લમણે હાથ દઈને બેસી જાય છે, અને એમાં તો કેટલાય શું કરે છે, આત્મહત્યા કરી નાખે છે. જીવનમાં હાર જેવું કશું છે જ નહીં. હા, હાર જેવું છે જ નહીં. હાર શબ્દ ડિક્શનરીમાંથી મિત્રો કાઢી નાખજો, છે જ નહીં. હાર તો આપણે મનથી સ્વીકારી લઈએ છીએ એટલે હારી જાય છે, બાકી હાર છે જ નહીં. આ અરુણિમાનો કિસ્સો વાંચતા મને એટલું સૂજી આવે છે કે જીવનમાં હાર છે જ નહીં. ડિક્શનરીમાં હાર શબ્દ છે જ નહીં. જીત જ છે, વિન. આપણા માટે વિન શબ્દ છે, બરાબર ને, હાર શબ્દ નથી. એટલે નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે. વિકલાંગ કોણ છે જોજો તમે, અપંગ કોણ છે. વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલી લે છે. જ્યારે પોતાની હાર કબૂલી લે ને એ માણસ વિકલાંગ છે. પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. શરીરથી વિકલાંગ નથી, મનથી વિકલાંગ બને ત્યારે વિકલાંગ છે ને. માણસ મનથી વિકલાંગ બને. માંદા વિચારો જેને કહીએ, આપણા વિચારો એવા ફ્રેશ હોવા જોઈએ. જીવનમાં સફળતા મળે મળે ને મળે, પણ માતા પિતાની આજ્ઞા, એના આશીર્વાદ જરૂરી છે. હો મિત્રો, માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદો જરૂરી છે. અને સફળતા, તમારી સફળતા કોઈ ન રોકી શકે. મનથી જ્યારે માણસ વિકલાંગ બની જાય છે ત્યારે વિકલાંગ છે, એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો. 11 એપ્રિલ ક્યારે પોતે અકસ્માત થયો? આ 11 એપ્રિલ 2011માં અરુણિમાનો અકસ્માત થયો. અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેને એવરેસ્ટ સર કર્યું. કેટલો સમયગાળો? 2011 અને 2013, માત્ર 3 વર્ષનો ગાળો, બરાબર ને. 10:55 તેને એવરેસ્ટ શિખર સર કરી લીધું. કેવી રીતે? મજબૂત મનોબળથી. જેની પાસે મજબૂત મનોબળ છે, હિંમતથી, સખત પરિશ્રમથી. ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ તમારે હાંસલ કરવું હોય તો સખત પરિશ્રમ. આ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. લ્યો ને, તમે સખત પરિશ્રમ કરો, કાંઈ પણ બની શકો, એનો કોઈ વિકલ્પ નથી. ભાગ્ય એની મેળાએ દોડવા લાગશે. તમે વિચારો કે ભાગ્ય કેદી આપને નસીબ સાથ આપે, તો કોઈ દિવસ સાથ નહીં આપે. તમે પુરુષાર્થ કરો એટલે નસીબ આગળ હાલે, તમારે એની પાછળ હાલવાનું છે. એવરેસ્ટ આરોહણને તેને જીવન ધ્યેય બનાવી દીધું હતું. જીવનનું ધ્યેય એક જ રાખ્યું હતું, એવરેસ્ટ પર્વતનું મારે આરોહણ કરવું છે, એની ટોચ સુધી મારે પહોંચવું છે. એને એનું પોતાનું જીવનનું ધ્યેય બનાવી દીધું હતું. તમે તમારા જીવનનું ધ્યેય બનાવી દો કોઈ પણ વસ્તુને, અને એ તરફ પછી પ્રયત્ન કરો, એ વસ્તુ હાંસલ થાય છે ને થાય છે. નિષ્ફળતા મળશે, હું નથી એમ માનતો નિષ્ફળતા ન જવાય. એકવાર નિષ્ફળતા મળે, 2 વાર 3 વાર, પણ 4થી વાર કે 5મી વાર તમે એને હાંસલ કરી શકો છો. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. હવે તો સફળતા એનું જનૂન હતું, છે ને. જનૂન એટલે જુસ્સો. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડ્યા. એવરેસ્ટ શિખર ઉપર અરુણિમા રાષ્ટ્રધ્વજ સાથે એના ફોટા પડાવે છે. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાયું. પેલો શેરપા એની સાથે છે, વિડીયો શૂટિંગ કરાવે છે. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. સમય વીતતો જતો હતો, હવે ઓક્સિજન ઝાઝો બચ્યો નથી. શેરપા તેને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શેરપા તેને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. ગુસ્સો આવતો હતો કે હવે ઓક્સિજન તો છે નહીં, તમે પાછા કેવી રીતે ઉતરશો? રસ્તામાં જ ઓક્સિજન વગર તમારું મૃત્યુ થઈ જશે. તમારે આ સમાચાર તમે કેવી રીતે બીજાને આપશો કે મેં શિખર સર કર્યું એમ? અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ
જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી. પેલા શેરપાને કીધું કે આ વિડીયો છે એ વિડીયો તું યુવા વર્ગને પહોંચાડજે, હું કદાચ પાછી ન પોગું તો, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે, યુવાનોને આમાંથી પ્રેરણા મળે, પડકારની સાથે એ જીવતા શીખી શકે. યુવા વર્ગ આમાંથી પ્રેરણા લે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. એનો આ ડર હતો. ઓક્સિજન ખૂટી ગયું, ઓક્સિજનના બાટલાની અંદર હવે ઓક્સિજન બહુ જાજુ છે નહીં, અને હવાની અંદર હવા ખૂબ પાતળી છે, તો એનું મૃત્યુ થવાની શક્યતા, એટલે એનો ડર સાચો પડે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી, ઝડપથી પાછી ફરતી હતી શેરપાની સાથે, કે છે ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. બસ રસ્તામાં જ ઓક્સિજન ખલાસ. હવે શું કરવું? તે નીચે ઢળી પડી. તે નીચે ઓક્સિજન વગર તો માણસ જીવી ન શકે, નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો ઊભી થવા માટે, સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નહોતી. ઓક્સિજન વગર તાકાત ક્યાંથી હોય? એ ઢળી પડી ઓક્સિજન વગર. પેલો શેરપા એને હિંમત આપે છે, ઊભી થા, ઊભી થા, ઊભી થા, પણ અરુણિમામાં તાકાત જ નહોતી. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. હે, હિંમતે મરદા તો મદદે ખુદા. જો હિંમત હોય તો ઈશ્વર એને મદદ કરે છે, ખુદા આવીને મદદ કરે છે. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. જો કુદરતે સાથ આપ્યો, જો એની હિંમત જોઈને છે ને, જેનામાં હિંમત છે ને એને ઈશ્વર મદદ કરે છે. એવા લોકોને જ મદદ કરે છે, આળસુ લોકોને મદદ ન કરે. ઈશ્વર કોઈ દી આળસુ લોકોને મદદ કરતો જ નથી, ધ્યાન રાખજો. આળસુ અને ખોટા માણસોને મદદ નથી કરતો. જે માતા પિતાની આજ્ઞાની વિરુદ્ધ ચાલે છે અને ગુરુજનોની અવજ્ઞા કરે છે, એને કોઈ દી ઈશ્વર મદદ કરતો જ નથી, અપેક્ષા રાખવી જ નહીં. તો અહીંયા ઈશ્વર એને મદદ કરે છે. એ જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ત્યાંથી નીકળે છે. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો, એક બાટલો અરુણિમાને આપ્યો, અને શેરપા લકી લકીની બૂમો પાડતો તે લઈ આવ્યો. પેલો શેરપા લકી 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 એટલે ભાગ્યશાળી, ભાગ્યશાળી, ભાગ્યશાળી આવી બૂમો પાડે છે. અને પેલો શેરપા એ બાટલો લઈ આવ્યો. અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. નવજીવન મળ્યું, ઈશ્વરે એને મદદ કરી. અને પેલો બ્રિટિશ એને 2 બાટલા હતા, 1 બાટલો એને આપી દે છે. અને પેલો શેરપા એને લકી લકી કરે છે. લકી એટલે ભાગ્યશાળી. તો પુરુષાર્થ જે કરે છે ખરેખર એને ભાગ્ય સાથ આપે છે. પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી, અને લોખંડી મનોબળની પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. હવે પાછી આવે છે. ઓક્સિજનનો બાટલો મળી ગયો, હવે પાછી આવી રહી છે. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. પાછા તો મેં કીધું ને કે પાછા ધીમે ધીમે ઉતરવા નથી હોતું, સીધું લપસ્યો જ ખાવાનું છે. પર્વતની ઓલું હોય ઢાળ, ત્યાંથી લપટવાનું, આડોટવાનું સીધું, તો એ પગ નીકળી જાય છે એનો. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી, ઘસડાતી ઘસડાતી આવી રહી, પગ એનો નીકળી જાય છે. કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. કેમ્પ, ચોથો જે કેમ્પ છે, અંદર કેમ્પ આવેલા છે આખા હિમાલયની અંદર, આ પર્વતારોહણ માટેના કેમ્પ કરેલા. એમાં કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16 થી 17 કલાક થાય. એ અંતર કાપતા 16 થી 17 કલાક લાગે. એટલે લગભગ પોણો દિવસ, રાત અને દિવસ ગણી આપણે 24 કલાક, એમાંથી 16 થી 17 કલાક લાગે ઉતરતા. એટલે રાત દિવસનો પોણો ભાગ એમાં વયો જાય. તે માટે અરુણિમાને 24 કલાક થયા. 16 થી 17 કલાક જ લાગે, અરુણિમાને 24 કલાક, 1 રાત ને 1 દિવસ. એના હાથ થીજી ગયા, હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં
પડતી, ઉઠતી, રડતી, ઝઝુમતી. આ કોઈ નાની સૂની ઘટના નથી, આપણા રૂવા ઊભા થઈ જાય એવી ઘટના. પડી જતી હતી, ઉઠતી હતી, રડી લેતી હતી અને ઝઝુમતી હતી. તે નીચે આવી, જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. બધાને એમ હતું કે અરુણિમા હવે પાછી ન આવે, કારણ કે સાજા વ્યક્તિ જાય એ પાછા નથી આવતા, એ મરી જાય છે. અરુણિમાને તો એક પગ તો છે નહીં, બીજા પગમાં પણ ફ્રેક્ચર છે, કરોડરજ્જુ પણ તિરાડવાળી છે, ઇફેક્ટ થઈ ગયેલી. તો બધાએ આશા છોડી દીધી, અરુણિમા પાછી ન આવે. અરુણિમાને સલામત જોઈને સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. પાછી આવતી જોઈને બધા ખુશ થઈ, બધા જે એના સાથીઓ હતા એ ખુશ થયા ખૂબ અને અભિનંદન આપ્યા, કોંગ્રેચ્યુલેશન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે, માણસ શું નથી કરી ગયો. ભયંકરમાં ભયંકર નદીઓને નાથી લીધી, કાબૂમાં લઈ લીધી છે. નાથવું એટલે કાબૂમાં લેવું. પર્વતોને વિંધ્યા છે, પર્વતને આખે આખા વિંધીને અંદરથી રસ્તા બનાવ્યા છે. ભોંયરા બનાવીને ટ્રેનને જવાના રસ્તા બનાવ્યા છે, આખે આખા પર્વતોને વિંધીને. સાગરોના પેટાણ ખોયડા છે, સાગરોની અંદર તળિયે જઈ એના પેટાણો ફીંદી નાખ્યા છે. અને રણને નંદનવન કર્યા છે. રેતીની અંદર, રણની રેતીની અંદર કેટલાય મહામૂલા વૃક્ષોને ઉગાડ્યા છે. એ નંદનવન એટલે ઇન્દ્રના બગીચો જે છે એને નંદનવન કહેવામાં આવે છે. બહુ સમૃદ્ધ બગીચો છે ઇન્દ્રનો, સ્વર્ગમાં આવેલો. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે જજમવું અગત્યનું છે. બરાબર, ધારવું એટલે લક્ષ્ય, એક લક્ષ્યને ધારણ કરવું અને પછી એના માટે જજમવું એ ખૂબ અગત્યનું છે. તમે લક્ષ્યને નક્કી કરો અને પછી જજુમો નહીં તો એ લક્ષ્ય ન મળે, એ ધ્યેય સુધી ન પહોંચી શકો. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાનું જીવન ઉત્તમ ઉદાહરણ છે. માણસ ધારે તે કરી શકે છે. રણ પ્રદેશમાં વૃક્ષો ઉગાડી નંદનવન બનાવી શકે, સમુદ્રના પેટાણમાં જઈ શકે છે. શું ન કરી શકે? નદીઓને ભયંકરમાં ભયંકર નદીઓમાં જે પૂર આવે છે એ નદીઓને પણ નાથી લીધી. તો અરુણિમા એનું સૌથી મોટું ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજોર, આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજોર એ પણ સર કર્યું, અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું. પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, હજી એ ચાલી રહી છે કૃત્રિમ પગ સાથે. એવરેસ્ટ તો શિખર સર કર્યું ને ત્યાર પછી આફ્રિકાનું ને યુરોપના જે પર્વતો છે એ પણ એને સર કર્યા, અને એ પણ કૃત્રિમ પગ સાથે હજી પણ એ જીવી રહી છે, થાકતી નથી, હારતી નથી, અને નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે, એ ગીતો પણ ગાતી રહે છે કે અભી અભી મૈને લાંધા હૈ સમંદરો કો. અભી અભી એટલે હમણાં હમણાં મેં સમુદ્રને ઓળંગો છે, લાંધવું એટલે ઓળંગવું. હમણાં હમણાં મેં સમુદ્રને ઓળંગો છે. અભી તો પૂરા આસમાન બાકી છે, હજી મારે આખું આકાશને ઓળંગી જવું છે. કેવડી મોટી જીવનની મહત્વકાંક્ષા જુઓ તમે. જેના જીવનમાં મહત્વકાંક્ષા નથી ને એ માણસ, હું તો કહું છું, મરેલો જ છે. જીવનમાં ઊંચી મહત્વકાંક્ષા રાખજો. સત્ય નિષ્ઠા જીવનની અંદર, પવિત્રતા, આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા, એ કદી ચૂકશો નહીં. માનવતાની ઘડી આવે અહીંયા માનવતા પુરવાર કરજો મિત્રો. જીવનમાં સફળતા મળશે મળશે ને મળશે. અરુણિમાનો દાખલો આપણી નજર સામે જ છે. તો અભી અભી તો મેં સમુદ્ર ઓળંગો છે, પણ હજી તો આસમાનને મારે, આખું આસમાન મારે પાર કરવું છે. આસમાન આખું બાકી છે, હજી ઘણું બધું કરવાનું બાકી છે એમ કહે છે. હજી તો સમુદ્ર એટલે તો પૃથ્વીના ઉપર આવેલો જ છે માત્ર, બરાબર ને? પણ આસમાન તો કેવડું છે, તો હજી મારે આસમાન ઓળંગવાનું છે. તો સરસ મજાની વાત, આપણા જીવનમાં પ્રેરણા મળે એવી વાત આની અંદર આલેખાયેલી છે. તો પાઠ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને MCQ અને જે પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયની અંદર એ તૈયાર કરજો.
આ વર્ષે નવનીતનો ઉપયોગ કરો, વધારે સારું છે. બરાબર, નવનીત તમે લઈ અને એમાંથી વાંચજો, કારણ કે ક્યારે સ્કૂલ ખુલે એ નક્કી નથી. તો તમારી થોડી થોડી તૈયારીઓ કરવા માંડજો. અત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.